ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે। સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે। શહેરના 12 થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓ કેસરીઓ અને પંજો છોડીને આપ એટલે કે આમ આદમી પાર્ટીનો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોંપો પડી ગયો છે। સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે। છેલ્લા 35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પર રહેલાઓએ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતી હોવાથી તેઓ નારાજ હતા। આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓએ જણાવ્યું હતું કે આપની કામ કરવાની પદ્ધતિ અને લોકોના પાયાના પ્રશ્નો જેમ કે શિક્ષણ, આરોગ્ય, વીજળી ઉકેલવાની શૈલીથી તેઓ પ્રેરિત થયા છે। સુરતની જનતા અને કાર્યકર્તાઓ હવે પરંપરાગત પક્ષોથી કંટાળીને એક મજબૂત ત્રીજા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી છે। ભાજપ અને કોંગ્રેસના સક્રિય નેતાઓને પક્ષમાં લાવીને આપ પોતાની વોટ બેંક અને જનસંપર્ક વધારવા માંગે છે। નવા જોડાયેલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં પક્ષ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। લોકો પરિવર્તન ઈચ્છે છે અને સુરતના આ સક્રિય નેતાઓના જોડાણથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે। ભાજપમાંથી આપમાં જોડાયેલા જીતેન્દ્ર કુંભારે જણાવ્યું હતું કે પહેલા હું યુવા મોરચા સુરત શહેર કારોબારી સભ્ય હતો ભારતીય જનતા પાર્ટીમાં અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથવાદ વધારે પડતો હતો કે આપણે અહીંયા જવાનું નહીં, ત્યાં જવાનું નહીં, પેલા પાસે જવાનું નહીં। એ લોકો બધા જે ઉપલા લેવલના નેતા હતા એ બધા એકબીજા પાસે જાય, એકબીજાના કાર્યક્રમમાં જાય। આપણા ત્યાં એ લોકો કોઈને આવવા ન દે અને બોલાવવા ન દે। રહી વાત કે અમે 13 થી 14 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતો, નિષ્ઠાવાન કાર્યકર્તા હતો। મેં જ્યારે ગયા પંચવર્ષીયમાં ટિકિટની માંગ કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજના કેટલા મકાનો છે, તમારા સમાજના કેટલા ઘરો છે, તમારું વોટ બેંક કેટલો છે અહીંયા વોર્ડની અંદર। તો ત્યારે મેં એમને કીધેલું કે ટિકિટ માટે કે પછી ભારતીય જનતા પાર્ટી હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું એ પૂરું નથી એમના માટે કે ભાઈ એના માટે કંઈક તમારે સમાજના અમુક જ સમાજને તમે આપી શકો કાં તો પછી ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી નીતિ હોય કે ભાઈ તમારા સમાજમાં આટલા વોટ હોવા જોઈએ કે તમારા આટલા પરિવાર હોવા જોઈએ તો જ તમને ટિકિટ આપીશું। છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે, લોકો માટે અવાજ ઉઠાવી રહી છે, લોકોના કામ માટે દોડી રહી છે, લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે એ કામ જનહિત માટે યોગ્ય છે। આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ભરત શંભુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં બહુ વર્ષોથી જોડાયેલો છું। 1995 થી જ્યારથી હું કોલેજમાં હતો ત્યારથી યુથ કોંગ્રેસમાં પણ હું પ્રદેશમાં હોદ્દો ધરાવતો હતો અને ત્યાર પછી 2010માં હું કોંગ્રેસમાંથી કતારગામ ફૂલપાડા 7 નંબર વોર્ડમાંથી ઇલેક્શન લડ્યો હતો। કોંગ્રેસમાં એકબીજાના ખેંચતાણ વહાલા દવલા એવી નીતિ ચાલે છે અને અંદરના બહુ ઝઘડા હોય એમાં અમારા જેવા જેણે કામ કરવું હોય તે સારી રીતે કામ ન કરી શકે। આમ આદમીનું કામ કરી ન શકાય। કોઈ સારી લીડરશિપ નથી, સુરતમાં નથી કે ગુજરાતમાં નથી કે જેને આધારે આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ।